તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોમાં આપણે 22મા હપ્તા વિશે વાત કરવાના છીએ. શું આ વખતે 2000 નહીં 4000 મળશે? હપ્તો ક્યારે આવવાનો છે? આ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળી રહેવાની છે. એટલે કે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને હા, જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરી દેજો. અને કમેન્ટમાં અવશ્યથી જણાવો કે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી અમને બી ખબર પડે કે અમારો વિડીયો ક્યાં પહોંચી રહ્યો છે. તો ચાલો મિત્રો, વધીએ આપણા વિડીયો તરફ. સૌપ્રથમ વાત કરીએ આપણે પીએમ કિસાન યોજના 22મા હપ્તા વિશે. નવા વર્ષની શરૂઆતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તે પહેલા સરકારી નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો આ જરૂરી કાર્યો સમયસર પૂર્ણ નહીં થાય તો 2000નો આગામી હપ્તો તેમના ખાતામાં પહોંચે તે પહેલા વિલંબ થઈ શકે છે. આ જ કારણ છે કે આ વખતે ખેડૂતો માટે સતર્ક રહેવું અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય મળે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમાં દર 4 મહિને 2000 સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 21મા હપ્તાનો લાભ મળ્યો છે અને હવે બધાની નજર 22મા હપ્તા પર છે. હવે મિત્રો, વાત કરીએ કે 22મો હપ્તો આપણને ક્યારે મળી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવે છે કે પીએમ કિસાનનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જારી થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. આવી સ્થિતિમાં અપડેટ્સ માટે પીએમ કિસાન વેબસાઇટમાં તપાસ કરતા રહેજો, જેથી કોઈ પણ મહત્વની માહિતી તમે ચૂકી ન જાઓ. અને મિત્રો, અમારી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પીએમ કિસાન સંબંધિત યોજના, ખેડૂત યોજના અને કોઈ બી અન્ય સરકારી ભરતીની માહિતી તમને સૌપ્રથમ